રાશિની અલય જેના અક્ષર છે એ મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મિત્રો, દિવસ થોડો મધ્યમ દેખાઈ રહ્યો છે, પણ તમારું મન આજે પ્રસન્ન રહેશે. સાથે સાથે કોઈ આકસ્મિક લાભની સંભાવનાઓ પણ દેખાઈ રહી છે. મિત્રો સાથે થોડો મતભેદ થાય તેવી સંભાવનાઓ છે, તો મિત્રો સાથે વ્યવહારમાં થોડું સાચવીને કામકાજ કરજો. વાત કરીએ વૃષભ રાશિની. અક્ષર બવાવ છે, તો વૃષભ રાશિવાળા જાતકો માટે થોડોક પારિવારિક તણાવ રહેશે આજના દિવસ માટે. સંપત્તિને લગતા કામકાજની અંદર થોડીક મુશ્કેલી રહે તેવી શક્યતાઓ દેખાય છે. પરિવારથી એક સારો સહયોગ પ્રાપ્ત થાય. કામકાજની અંદર પણ સફળતાના સારા યોગ આજના દિવસે વૃષભ રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે. મિથુન રાશિની વાત કરીએ. ક છ અને ઘ અક્ષર છે એવા મિથુન રાશિવાળા જાતકો માટે માનસિક અશાંતિ આજના દિવસ માટે કદાચ થોડીક રહે તેવી સંભાવનાઓ દેખાય છે. તો પ્રસન્નતા જ્યાંથી પ્રાપ્ત થતી હોય એવા કામને પહેલા પસંદ કરવા. અશાંતિ તો બધી બાકી છે જ. ભાગ્યોદય માટે પાછો સમય તમારો ઉત્તમ છે. આટલો ઉત્તમ દિવસ છે. આવકની અંદર એક સાધારણ થોડો વધારો પણ જોવા મળશે. કૌટુંબિક કાર્યોમાં લાભની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. જય ગણેશ. વાત કરીએ કર્ક રાશિના મિત્રો. ડ અને હ જેના અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકો માટે વિદ્યાર્થીઓ માટે ખાસ કરી કોઈ પણ જગ્યાએ એડમિશન લેવાનું હોય, કોઈ પણ જગ્યાએ કામકાજમાં આગળ વધવાનું હોય તો સારી સફળતાના યોગ દેખાઈ રહ્યા છે. સ્વાસ્થ્યની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે. અધિકારી વર્ગ દ્વારા થોડા લાભની સંભાવનાઓ દેખાય છે. આસ્થામાં વધારો થાય તેવા યોગ પણ આજના દિવસ માટે બની રહ્યા છે. સિંહ રાશિની વાત કરીએ. મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકો માટે કામકાજમાં વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. આવક જાવક તો જળવાઈ જ રહેશે. સંતાનોથી સારા સમાચાર આજના દિવસ માટે બને ત્યાં સુધી કોઈ તમારા નજીકના પ્રિયજન હોય એને ભેટ સોગાદ આપો આજના દિવસ માટે, કારણ કે એનાથી પ્રસન્ન બની અને તમારા સઘળા કાર્ય સંપૂર્ણ બનશે. કન્યા રાશિની વાત કરીએ. પઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોના. મિત્રો, સ્વાસ્થ્યની બાબતોમાં થોડી કાળજી રાખવી પડશે. દાંપત્ય જીવનમાં તો મધુરતા દેખાશે જ આજના દિવસ માટે. ભાગીદારીવાળા કામકાજમાં પણ લાભની સંભાવનાઓ આજે પ્રબળ બની રહી છે. પારિવારિક સમસ્યાઓમાં ચોક્કસ એક સારું સમાધાન મળે એવા યોગ પણ ચંદ્રબળના આધારે કન્યા રાશિના જાતકોના દેખાય છે. જય ગણેશ. રાશિની ર અને ત અક્ષર છે તુલા રાશિના જાતકોના. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી વર્ગ દ્વારા થોડી પરેશાની રહે તેવી શક્યતાઓ આજના દિવસ માટે દેખાય છે. મતલબ થોડું મોટું મન રાખજો. કામકાજનો બોજો થોડોક અધિક રહે તેવી સંભાવનાઓ દેખાય છે. સગા સંબંધીઓથી સારા લાભની શક્યતાઓ દેખાય. શત્રુઓ પરાજિત થશે. આજ તમારો દિવસ આ પ્રમાણે સારો છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની જેના અક્ષર ન અને ય છે. રાજકીય મહત્વાકાંક્ષાઓ પૂરી થાય તેવા સારા યોગ બની રહ્યા છે. કૌટુંબિક બાબતોના પ્રશ્નો થોડા હળવા બનશે. ધંધાની અંદર કરેલા આયોજનોમાં એક સારી સફળતાની પ્રાપ્તિ થશે. વાહન ચલાવવામાં થોડીક સાવધાની રાખવી જરૂરી છે આજના દિવસ માટે. આજનો દિવસ આ પ્રમાણેનો આપણા માટે દેખાઈ રહ્યો છે ચંદ્રબળ અને નક્ષત્રના આધારે. વાત કરીએ ધન રાશિની. ભ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના. આર્થિક પાસું મજબૂત બને તેવા યોગ બની રહ્યા છે. વ્યાવસાયિક અને પારિવારિક સમસ્યાઓ કદાચ થોડીક આજના દિવસ માટે રહેશે. માન સન્માન તો સારું દેખાઈ જ રહ્યું છે આજના દિવસ માટે. આવક જાવકની જો વાત કરવામાં આવે તો આવક જાવક આજે સમાંતર જળવાઈ રહેશે. મતલબ કે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો દેખાઈ રહ્યો છે. જય ગણેશ. વાત કરીએ મકર રાશિની. ખ અને જ અક્ષરવાળા જાતકો મકર રાશિના જાતકો છે. મિત્રો, પારિવારિક પ્રસંગોની અંદર એક સારો ઉત્સાહ આજના દિવસ માટે જળવાઈ રહેશે. તબિયતની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે. અમૂલ્ય વસ્તુઓની પ્રાપ્તિ થાય આજે. મતલબ આ દિવસ તમારો સારો છે. બીજું, નજીકના સુખનું ધ્યાન રાખો તમે, કારણ કે એ નજીકના સુખનું ધ્યાન રાખશો તો દૂરના સુખ તો આપોઆપ મળવાના જ છે. આ વસ્તુને થોડી ધ્યાનમાં રાખીને આગળ વધજો. હવે વાત કરીએ કુંભ રાશિની. ગ અને શ અક્ષર છે કુંભ રાશિના. વ્યવસાયના ક્ષેત્રની અંદર થોડીક તકલીફ રહેશે આજના દિવસ માટે, અને એનાથી વાણી ઉપર થોડુંક નિયંત્રણ રાખજો. એ પણ આજના દિવસ માટે ખૂબ જરૂરી છે. રોજગારીના ક્ષેત્રમાં એક સારા પ્રગતિના યોગ બની રહ્યા છે. નવા સંબંધોમાં પણ વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે. વાત કરીએ મીન રાશિની. દ, ચ, જ અને થ અક્ષર છે મીન રાશિના. પારિવારિક વૈચારિક મતભેદની સંભાવનાઓ આજના દિવસ માટે થોડી દેખાઈ રહી છે. ધન, પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. કામકાજની અંદર કદાચ આજે દિવસ સારો છે. જીવન સાથી સાથે, ભાગીદારો સાથે પૂર્ણ સહયોગ પ્રાપ્ત થાય. મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો દેખાઈ રહ્યો છે. જય ગણેશ.